આવે છે? ઓકે, ઠીક છે. એનર્જી હોવી જરૂરી છે બિઝનેસની અંદરમાં. સ્માર્ટ વેલ્યુ મતલબ કે જે આપણે કરી રહ્યા છીએ એની અંદરમાં એક્સાઇટમેન્ટ હોવું જરૂરી છે. સો તો 3 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. આ 3 વર્ષની અંદરમાં જોવા માટે જઈએ તો ઘણી બધી એવી સ્ટ્રગલ પણ થઈ. બરાબર, શરૂઆતની અંદરમાં સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે પૈસાની પણ ઘણી બધી તકલીફ હતી. બરાબર, મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડ એ પ્રકારનું નહોતું જે પ્રકારનું હોવું જોઈએ. બરાબર, મતલબ પપ્પા ચા વેચતા હતા, ચા વેચીને ભણાવ્યા. બરાબર, તો જ્યારે નાના હતા ત્યારે હોસ્ટેલમાં જ ભણે, બહાર જ રહે. બરાબર, તો ઘણી બધી એવી તકલીફ હતી. પણ જ્યારે 12મું ધોરણ પાસ કર્યું ત્યારે અચાનક એક અજનબી વ્યક્તિ દ્વારા ચાલતી ટ્રેનની અંદરમાં મુલાકાત થઈ. બરાબર, અને સ્માર્ટ વેલ્યુ વિશે વાતચીત થઈ. જે વસ્તુ મને જોઈતું હતું, બરાબર, એ વસ્તુ ખરેખર ચાલતી ટ્રેનમાં એ વ્યક્તિએ મને આપ્યું. મતલબ સ્માર્ટ વેલ્યુ પ્રોજેક્ટ મને આપ્યો અને ડિસ્કશન થઈ. બીજા દિવસે તેને એસપીટી જોયું. બરાબર, પ્રેઝન્ટેશન જોયું. ત્યાર પછી પ્રશ્ન આવ્યો કે પૈસા કઈથી લાવીશું? યસ ઓર નો? અહીંયાથી મોસ્ટ ઓફ લોકોનો એક જ પ્રશ્ન હશે કે મતલબ ઘણા બધાને મની પ્રોબ્લેમ આવ્યો હશે. યસ ઓર નો? એડમિશન લેતા સાચી વાત કે ખોટી વાત? બરાબર, તો મને પણ મની પ્રોબ્લેમ હતો. બરાબર, 17,500 રૂપિયા દાવા ગઈ હતી સ્માર્ટ કોમર્સમાં એડમિશન લેવા માટે. યસ ઓર નો? અહીંયાથી સ્માર્ટ કોમર્સમાં કેટલા લોકો એડમિશન લીધું? ઓકે, તો મેં પણ સ્માર્ટ કોમર્સમાં એડમિશન લીધું. પૈસા નહોતા. બરાબર, 2,000 રૂપિયા પણ નહોતા. રજીસ્ટ્રેશન કરાવવા માટે પહેલા શરૂઆતમાં એડજસ્ટમેન્ટ કર્યું અને પેમેન્ટનું થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીને સિસ્ટમમાં એન્ટ્રી કરી. બરાબર, પણ પેલું કહેવાય કે મેન્ટલી ડિસિઝન તો લઈ લીધું કે યસ મારે સ્માર્ટ વેલ્યુ કરવું છે. મેન્ટલી ડિસિઝન લઈ લીધું. પણ ત્યાર પછી ટ્રેનિંગ લેતા લેતા સિનિયરે કીધું કે હવે ફિઝિકલ ડિસિઝન પણ લેવું પડશે. મતલબ કે શારીરિક રીતે પણ કામ કરવું પડશે, ટાઈમ આપવો પડશે, માર્કેટમાં જવું પડશે, ફીડબેક કરવા પડશે, એસટીપી કરવા પડશે. યસ ઓર નો? એમ જ બેઠા બેઠા કશું થાય નહીં. કેમ કે આપણો જે બિઝનેસ છે ઓફિસનો બિઝનેસ નથી, સાનો બિઝનેસ છે માર્કેટનો. એકચ્યુઅલમાં જોવા જઈએ તો ફિલ્ડનો બિઝનેસ. સાનો બિઝનેસ છે? ફિલ્ડનો. ફિલ્ડમાં જઈશું તો ડીડી આવશે. યસ ઓર નો? બધાને જ ખબર છે, કહેવાની જરૂર નથી. યસ ઓર નો? તો ફિઝિકલ ડિસિઝન પણ લેવું પડ્યું કે હવે માર્કેટમાં કામ કરવું પડશે. ડિસિઝન લીધું કે હવે માર્કેટની અંદરમાં ફીડબેક કરીશું, એસટીપી કરીશું. યસ ઓર નો? નહોતું આવડતું એસટીપી ફીડબેક. યસ ઓર નો? અહીંયા બધા જ લોકો શીખી નતા આવ્યા. યસ ઓર નો? ટ્રેનિંગમાં બેઠા હતા અને ટ્રેનિંગ લેતા લેતા બધી વસ્તુ શીખ્યા. તો આવડતા નતા ફીડબેક. તો ઘણી બધી એવી પરિસ્થિતિ પણ બની માર્કેટની અંદરમાં કામ કરતા કરતા. જ્યારે ફીડબેક કરવા માટે જતા હતા તો ઇન્વાઇટનું ઘર અહીંયા છે. બરાબર, તો ઇન્વાઇટના ઘરે નહીં જવાનું ફીડબેક કરવા. થોડેક દૂર ઊભા રહેવાનું અને ત્યાંથી ઓફિસે જવાનું પાછું. અને ઓફિસ પર સિનિયરને જઈને કહેવાનું ફીડબેક થઈ ગયું, પપ્પા ઘરે નથી. યસ ઓર નો? તો એવી પણ પરિસ્થિતિ બની. ફીડબેક નહોતું આવડતું, કરતા ગભરાતા હતા. બરાબર, એસટીપી નહોતું આવડતું. ફર્સ્ટ ટાઈમ જ્યારે એસટીપી કર્યું તો સામે છોકરીનું એસટીપી, પહેલું જ એસટીપી. સિનિયરે કીધું મારી ટાઈ છે પહેર, એસટીપી કરવા માટે બેસ. બરાબર, તો એસટીપી પણ પહેલું એસટીપી 10-15 મિનિટની અંદર શું બોલે મને જ નહીં ખબર. યસ ઓર નો? સ્માર્ટ કોમર્સ કોર્સ કેવું સમજાય મને જ નહીં ખબર. યસ ઓર નો? તો ફર્સ્ટ ટાઈમ એસટીપી કર્યું. એસટીપી કરતા એસટીપી શીખ્યા, ટેબલ એસટીપી. બરાબર, અને ક્યારે હોલ એસટીપી કરતા થઈ ગયા ખબર ના પડી. યસ ઓર નો? આજે કોઈ પણ જગ્યા પર અગર મને અગર કોઈ પણ વ્યક્તિ અગર